જય શ્રી કૃષ્ણ. તો આજનો વિડીયો છે એમકોમ સેમ 4 માટે. એમકોમ સેમ 4 છે એમાં નવો બુક આવી છે આ વખતે, અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન. આ બુક છે ને એનું મટીરિયલ નહોતું, તો આ બુકનો સિલેબસ શું છે, બુકમાં જો 4 ચેપ્ટર આપેલ છે. આ 4 ચેપ્ટર છે. પછી તમારે એક્ઝામની પેટર્ન શું છે, તો એક્ઝામની પેટર્નમાં તમારે ચારેમાંથી એક એક દાખલો પૂછાય, પ્રેક્ટિકલ ક્વેશ્ચન એટલે દાખલો પૂછાવાનો હોય. પહેલામાંથી પહેલો દાખલો અથવાનો પહેલા યુનિટમાંથી જ, પછી બીજામાંથી બીજો, એ રીતના. પહેલું અને બીજું 20-20 માર્કનું છે ને ત્રીજું ને ચોથું છે એ 15-15 માર્કનું છે. તો આ છે સિલેબસ, ન્યૂ સિલેબસ છે, નવી બુક છે. બુક બહાર નથી આવી અને કૌટિલ્ય કે કંઈ નથી. પણ જો તમારે આગળ આ બુક હોય ને, એમકોમ સેમ 4 છે, પણ એમકોમ સેમ 3માં તમારે આવેલ છે આ બુક, સંચાલકો માટેની નાણાકીય હિસાબી પદ્ધતિ, એટલે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર. આ બુક તમારે આગળ હોય ને, તો ઈ બુકમાં તમારે એક ચેપ્ટર આવતું, યુનિટ પહેલું આવતું. પહેલા યુનિટમાં તમારે પેટા 4 પહેલું આવતું. શું આવતું? પેટા 4 ચેપ્ટર આવતા. તો એ 4 ચેપ્ટરને તમારે, આ પેટા 4 ચેપ્ટરને તમારે બુક બની ગઈ. જો અહીંયા સેમ છે, શું છે પહેલું યુનિટ, શું છે? ઓકે, વર્કિંગ કેપિટલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. તો સેમ ટુ સેમ અહીંયા આપણી છે વર્કિંગ કેપિટલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. પછી બીજું યુનિટ છે મેનેજમેન્ટ ઓફ કેશ. તો અહીંયા શું છે આપણે? કેશ મેનેજમેન્ટ. તો આ બીજું ચેપ્ટર થઈ ગયું. એના પછી ત્રીજું ચેપ્ટર શું છે? ત્રીજું ચેપ્ટર છે રિસીવેબલ મેનેજમેન્ટ. તો અહીંયા આપેલ છે આપણે ચોથું, અહીંયા લાસ્ટમાં આપેલ છે રિસીવેબલ મેનેજમેન્ટ. એના પછી છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. તો અહીંયા પણ આપેલ છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. આ બુક છે, આ બુકમાં 4 તમારા ચેપ્ટર આવી ગયા. એટલે કે તમારી જે નવી બુક આવી છે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ, એના 4 ચેપ્ટર છે, 1, 2, 3 ને 4. તો પહેલું છે એ કાર્યશીલ મૂડીમાંથી દાખલો હશે 20 માર્કનો, બીજો હશે રોકડ સંચાલનમાંથી દાખલો 20 માર્કનો, ત્રીજો દાખલો આમાંથી હશે લેણા સંચાલનનો દાખલો હશે, ને ચોથો આવશે ઇન્વેન્ટરી વાળો. તો પહેલા બે છે, પહેલો અને બીજો, એ 20 માર્કના દાખલા હશે, ને ત્રીજો ને ચોથો છે એ 15-15 માર્કના દાખલા હશે. તો મારા આગળ આ બુક છે અને થિયરી છે. થિયરી તો નહીં પૂછાય, પણ દાખલા પૂછાય તો દાખલાનો વિડીયો બનાવી મૂકીશ. કંઈ બીજું કંઈ કામ હોય તો કમેન્ટ કરજો.